તો ચાલો દોસ્તો વાત કરીએ ડિગ્રી સિવિલ સેમ 5 ની અંદર આવતા રિમોટ સેન્સિંગ એન્ડ જીઆઈએસ સબ્જેક્ટના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આઈએમપીની 4 જ ચેપ્ટર છે દોસ્તો, એટલે મોટાભાગનું કન્ટેન્ટ આઈએમપી જ છે. 4 ચેપ્ટર વ્યવસ્થિત તૈયાર કરવાનું છે. 4 ચેપ્ટરમાંથી 70 માર્ક્સનું કન્ટેન્ટ આપણને પૂછવામાં આવશે. તો એમાંથી દોસ્તો જે કાઢવા જેવું અમુક કન્ટેન્ટ છે એ નીકળી જાય અને કરવા જેવું જ આપણે વ્યવસ્થિત કરીએ એના માટે દોસ્તો અહીંયા ચેપ્ટર વાઇઝ તમને આઈએમપી આપું છું. સૌપ્રથમ દોસ્તો પહેલા ચેપ્ટરમાં રિમોટ સેન્સિંગની ડેફિનેશન હોય ને હોય જ છે, કરી જજો વ્યવસ્થિત. સાથેનો કન્સેપ્ટ પણ ક્યારેક પૂછી શકે છે. પછી મેથડ્સ ઓફ રિમોટ સેન્સિંગ 4 મેથડો છે, એમાં માઇક્રોવેવ રિમોટ સેન્સિંગ તો નામ આપીને પૂછેલું છે 2 વખત. એડવાન્ટેજ લિમિટેશન્સ તૈયાર કરવાના જ હોય, પ્રિન્સિપલ્સ તૈયાર કરવાના હોય, એલિમેન્ટ્સ તૈયાર કરવાના હોય. હમણાં જે વિન્ટર 24માં ક્વેશ્ચન પૂછાયો એમાં ડેફિનેશન અને એલિમેન્ટ્સ દોસ્તો સાથે તમને પૂછેલું હતું 3 માર્ક્સની અંદર. ઓકે, એટલે એ પણ ખાસ તૈયાર કરજો, આઈએમપી છે. ઈએમઆર દોસ્તો એ પણ મોસ્ટ આઈએમપી છે, બહુ બધી વખત પૂછાયું છે. પછી હમણાં દોસ્તો એક ક્વેશ્ચન આ પૂછાયો, એનર્જી ઇન્ટરેક્શન ઇન ધ એટમોસ્ફિયર વાળો પૂછાયો, એક જ વખત પૂછાયો છે હમણાં. એનર્જી ઇન્ટરેક્શન વિથ અર્થ સરફેસ ફીચર્સ દોસ્તો એ 2 થી 3 વખત પૂછાયો છે. એટમોસ્ફેરિક વિન્ડો તૈયાર કરો, સ્પેક્ટ્રલ સિગ્નેચર તો મોસ્ટ આઈએમપીમાં તૈયાર કરો, એક્ટિવ અને પેસિવ મોસ્ટ આઈએમપીમાં ડિફરન્સ તૈયાર કરો, રિમોટ સેન્સર પણ મોસ્ટ આઈએમપીમાં તૈયાર કરો. રિમોટ સેન્સિંગ પ્લેટફોર્મ છે દોસ્તો, એરિયલ પ્લેટફોર્મ, સેટેલાઇટ પ્લેટફોર્મ, એ પણ નામ આપીને પૂછેલા છે, તો એક વખત નજર ફેરવી જજો. પીએસએલવી, જીએસએલવી નજર ફેરવી જાઓ. કન્સેપ્ટ ઓફ સ્વાથ એન્ડ ઓર્બિટલ કેલેન્ડર નજર ફેરવજો. એપ્લિકેશન્સ ઓફ રિમોટ સેન્સિંગ એમાં લેન્ડ યુઝ છે, હાઇડ્રોલોજી છે, જીઓલોજી છે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે, એ બધું લખવાનું તમારે આવે. લેખક બની જજો દોસ્તો, બધું વર્ડ ટુ વર્ડ તો કોઈ યાદ નથી રાખી શકવાનું, બરાબર. કન્સેપ્ટ શું કહેવા માંગે છે પછી પોતાના રીતે તમે લખી શકો છો. ચેપ્ટર 2માં દોસ્તો ઇમેજ રિઝોલ્યુશન્સ મોસ્ટ આઈએમપી છે, એમાં સ્પાશિયલ અને ટેમ્પોરલ છે. ઇમેજ ઇન્ટરપ્રિટેશન મોસ્ટ આઈએમપી, એલિમેન્ટ્સ ઓફ વિઝ્યુઅલ ઇન્ટરપ્રિટેશન મોસ્ટ આઈએમપી, ઇમેજ ઇન્ટરપ્રિટેશન સ્ટ્રેટેજીસ છે, ડિજિટલ ઇમેજ પ્રોસેસિંગ મોસ્ટ આઈએમપી, ટાઈપ્સ ઓફ ઇમેજ ક્લાસિફિકેશન, એમાં સુપરવાઇઝડ અને અનસુપરવાઇઝડ ક્લાસિફિકેશનનો ડિફરન્સ દોસ્તો આપણને હમણાં પૂછાઈ ગયો, તો એ પણ આપણે ખાસ તૈયાર કરીએ. એના પછી ચેપ્ટર 3ની આપણે વાત કરીએ તો જીઆઈએસ હવે શરૂ થાય છે. ચેપ્ટર 1 ટુ આ રિમોટ સેન્સિંગ, 3 ફોર જીઆઈએસ. તો જીઆઈએસની ડેફિનેશન મોસ્ટ આઈએમપી, ઓબ્જેક્ટિવ્સ તૈયાર કરો, કમ્પોનન્ટ્સ તો મોસ્ટ આઈએમપી છે, એના એપ્લિકેશન પણ આઈએમપી છે. પછી જીઆઈએસની ઇનપુટ અને આઉટપુટ પ્રોડક્ટ બંને દોસ્તો, હમણાં એનું એનલિસ્ટ કરવાનું જ પૂછેલું હતું 3 માર્ક્સમાં, તો આઉટપુટની સાથે ઇનપુટની પણ તૈયાર કરજો. 3 વ્યૂઝ ઓફ જીઆઈએસ તૈયાર કરો. એડવાન્ટેજ લિમિટેશન્સ તૈયાર કરાય, એમાં ખાસ તો આ તો નામ આપીને પૂછેલું હતું કે ભાઈ ટ્રેડિશનલ મેપની સાપેક્ષે આ જીઆઈએસના એડવાન્ટેજ શું છે, ટાઈપ્સ ઓફ મેપ છે. પછી આ મોસ્ટ આઈએમપીમાં આવશે રાસ્ટર અને વેક્ટર ડેટા મોડલ, એના એડવાન્ટેજ, ડિસએડવાન્ટેજ અથવા તો ડિફરન્સના સ્વરૂપમાં પૂછાતું હોય છે. જીઆઈએસ ડેટા ટાઈપ 2 ટાઈપના છે અને પ્લસ એમાં મેટા ડેટા પણ દોસ્તો એડ કરવાનું છે. ઇનપુટ આઉટપુટ ડિવાઇસ દોસ્તો અહીંયા જે હતું એ જ વસ્તુ અહીંયા છે. ફંક્શન્સ ઓફ ડીબીએમએસ છે, 2 વખત પૂછાયેલું છે. મેટા ડેટાનો કન્સેપ્ટ, મેપ પ્રોજેક્શન્સ ક્લાસિફિકેશન, ફાઇલ ફોર્મેટ દોસ્તો આ પણ મોસ્ટ આઈએમપી છે, રાસ્ટર અને વેક્ટર ડેટા ફાઇલ, બરાબર. ડેટા એરર્સ દોસ્તો, એમાં મેનેજિંગ ડેટા એરર્સ તૈયાર કરો. ડેટા એન્કોડિંગની ડેફિનેશન એક વખત જ પૂછાયેલી છે, બીજું કંઈ નહીં, ખાલી ડેફિનેશન જ કરવાની. ઓવરલે ઓપરેશન્સ આઈએમપી છે, ખાસ તૈયાર કરો. બફરિંગ, નેબરહુડના કન્સેપ્ટ સમજો, ટાઈપ્સ ઓફ કોર્ડિનેટ સિસ્ટમ સમજી લો, સરફેસ મોડલિંગ અને જીઆઈએસ એપ્લિકેશન આઈએમપી છે. ઘણી વખત તમને રાઇટ એપ્લિકેશન્સ ઓફ જીઆઈએસ ઇન ધ ફિલ્ડ ઓફ સિવિલ એન્જિનિયરિંગ એટલું જ કહી દે, તો બધા વિશે થોડુંક લખી શકો. ઘણી વખત નામ આપીને જ પૂછે, ટાઉન પ્લાનિંગ છે, વોટર રિસોર્સિસ મેનેજમેન્ટ છે, ફ્લડ છે. હમણાં ટાઉન પ્લાનિંગનું પૂછાયેલું છે, બરાબર, એવી રીતે. પછી સોફ્ટવેરની અંદર તો દોસ્તો સોફ્ટવેર પેકેજીસ બધા નામ યાદ રાખો, કોઈ પણ એકાદું એક્સપ્લેન કરો, એવી રીતના પૂછાતું હોય છે જીઆઈએસ અને રિમોટ સેન્સિંગ બંનેમાં. તો એક ડિટેલમાં રિમોટ સેન્સિંગમાં એનવી તમે તૈયાર કરી શકો છો. તો આટલું દોસ્તો કન્ટેન્ટ બધું આઈએમપી છે, તો વ્યવસ્થિત તૈયારી કરજો. ખૂબ સારા માર્ક્સ તમે પ્રાપ્ત કરો એવી શુભેચ્છાઓ અને શુભકામનાઓ સાથે આ વિડીયોની કરીએ આપણે સમાપ્તિ.